નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ અર્થશાસ્ત્ર વિષયમાં. નેક્સ્ટ ચેપ્ટર જે છે આજે આપણે શરૂ કરવાના છે ચેપ્ટર 6 બેરોજગારી. ગરીબી વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે બેરોજગારી જે છે એના વિશે ચર્ચા કરીએ. પ્રાસ્તાવિક માહિતીથી શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. બેરોજગારી પ્રવર્તમાન સમયમાં વિશ્વના ઘણા બધા દેશો જે છે ગરીબી, બેરોજગારી, ફુગાવો અને મંદી જેવી પરિસ્થિતિ અથવા તો મંદી જેવી આર્થિક અને સામાજિક સમસ્યાઓ જે છે એનો સામનો કરી રહ્યો છે. વિશ્વના દરેક દેશ જે છે, કોઈ એવો દેશ નથી કે જેમાં ગરીબી, ફુગાવો અને મંદી જેવી પરિસ્થિતિ ન આવતી હોય. પછી એ વિકસિત દેશ કેમ ન હોય, પણ એમાં પણ ઓછા વત્તા અંશે જે છે ગરીબી કે બેરોજગારી કે પછી મંદી, તેજી જે છે એ જોવા જ મળતી હોય છે. અને આ બધી બાબતો જે છે એને આર્થિક સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ સમસ્યાઓ જે છે વિશ્વમાં આજે ચિંતાજનક પરિસ્થિતિ જે છે ઊભી કરી છે. આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે દરેક દેશ પોતાના રીતે શું કરે છે, પ્રયત્નો કરતો જ હોય છે. પણ આ સમસ્યાનું પૂર્ણ નિરાકરણ થયું નથી. એનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીને દૂર કરવા, ગરીબી કે મંદી તેજીને દૂર કરવા માટે પ્રત્યેક દેશ જે છે પોતાની રીતે શું કરે છે, પ્રયત્નો કરે છે. પરંતુ સંપૂર્ણ 100% જે છે એનું નિવારણ જે છે આપણે લાવી શક્યા નથી. કોઈ જ દેશ જે છે એનું સંપૂર્ણ નિવારણ જે છે લાવી શક્યો નથી. બરાબર. પરિણામે બેરોજગારીની સમસ્યા જે છે આજે વિશ્વની સમસ્યા રૂપે ધારણ કર્યું છે. ભારતમાં પણ બેરોજગારીની સમસ્યા જે છે દીર્ઘકાલીન સમસ્યા છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા કેવી છે? દીર્ઘકાલીન. દીર્ઘકાલીન એટલે લાંબા ગાળાની સમસ્યા. બરાબર. વિકસિત દેશોની તુલનામાં જઈએ અથવા તો વિકસિત દેશોની સરખામણીમાં જઈએ તો એ ટૂંકા ગાળામાં હોઈ શકે. બરાબર. કેમ કે વિકસિત દેશોમાં જે છે એ કેટલીક ટેકનોલોજીકલ બેરોજગારી વગેરે જે છે એ જોવા મળે છે. બરાબર. પરંતુ ભારતમાં માળખાગત બેરોજગારી ખાસ કરીને જોવા મળે છે. આગળ આપણે ચર્ચા કરીશું. અને એ માળખાગત ગરીબી છે એ લાંબા ગાળાની દીર્ઘકાલીન સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ આયોજનમાં બેરોજગારીની સમસ્યાનું નિવારણના ધ્યેયને અગ્રિમતા આપવામાં આવી છે. આયોજન જે છે 1950-51માં શું થયું હતું? બેરોજગારી જે છે અથવા તો જે કોઈ પણ આર્થિક સમસ્યાઓ જે છે એને દૂર કરવા માટે સરકારે જે છે પગલાં લીધેલા છે. બરાબર. પરંતુ એ સમસ્યાઓ જે છે એ શું નથી કરી શક્યા? આપણે જરૂરિયાત પ્રમાણે અથવા તો જોઈએ એટલો હાંસલ જે છે સિદ્ધિ જે છે હાંસલ કરી શક્યા નથી. અથવા તો બેરોજગારી કે જે આર્થિક સમસ્યા કે સામાજિક સમસ્યાઓ જે છે એને ઘટાડી શક્યા નથી. અને એ રીતે જે છે આપણી એક આયોજનની એક મર્યાદા જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. વિકાસશીલ ભારત દેશમાં એક તરફ ઊંચું વસ્તી વૃદ્ધિ દર અને બીજી તરફ જે છે અપૂરતો આર્થિક વિકાસના કારણે બેરોજગારીની સમસ્યા જે છે એ ગંભીર સ્વરૂપ જે છે ધારણ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, યાદ રહે, ભારતમાં જે છે જનસંખ્યા જે છે એનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જ જાય છે. એના કારણે જે છે એ રોજગારીની તકો જે છે લોકોને મળતી નથી. બરાબર. અને એના કારણે બેરોજગારીની સમસ્યા જે છે એ દિવસે ને દિવસે શું થતી જાય છે? ગંભીર સમસ્યા બનતી જાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારીનો અર્થ જે છે એની સ્પષ્ટતા કરીએ. સામાન્ય અર્થ જે છે એની ચર્ચા કરીએ તો બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિને કામ વગરની સ્થિતિ. શું કહે છે? બેરોજગારી એટલે કે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ જે છે એને બેરોજગારી કહેવાય. બરાબર. વ્યક્તિ જે છે એ સશક્ત હોય. બરાબર. એમની પાસે શક્તિ પણ હોય, ઈચ્છા પણ હોય, લાયકાત પણ હોય, કાબેલિયત પણ હોય, આવડત પણ હોય, પરંતુ એને કામની મળતું જ નથી. તો એવી સ્થિતિ શું છે? બેરોજગારી છે. ટૂંકમાં કહે તો બેરોજગારી એટલે કામ કરી શકે તેવી વ્યક્તિની કામ વગરની સ્થિતિ એટલે બેરોજગારી. બેરોજગારી માત્ર શ્રમિક જ હોય તેવું નથી. એનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો, અર્થતંત્રમાં જે ભૌતિક સાધનો જે છે જે ઉત્પાદન કાર્યમાં જોડાયેલા હોય છે એવા સાધનો પણ બેરોજગાર હોઈ શકે. પરંતુ અહીંયા આપણે જે છે માત્ર માનવ શ્રમના સંદર્ભમાં જ વિચાર કરવાનો છે. માટે શ્રમિકોને લક્ષમાં રાખીને બેરોજગારીનો અર્થ છે સ્પષ્ટ કરીએ. બરાબર. અથવા તો અર્થ સ્પષ્ટ છે કરીશું.
પીગુના મતે જે છે બેરોજગારી એટલે શું, અથવા તો બેરોજગારી પીગુના મતે શું કહે છે કે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર હોય કહેવાય કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં તેને કામ ન મળતું હોય તો તે બેરોજગાર છે. પીગુ એવું કહે છે કે જે વ્યક્તિ જે છે કામ કરવાની ઈચ્છા અને શક્તિ છે પરંતુ એને કામ નથી મળતું તો એ શું છે, બેરોજગાર કહેવાશે, એવું પીગુ કહે છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્કના સવાલમાં આ વ્યાખ્યા જે છે પીગુની વ્યાખ્યા જે છે બેરોજગારીનો અર્થ જે છે સ્પષ્ટ વ્યાખ્યા જે છે સ્પષ્ટ કરો તો તમારે આ વ્યાખ્યા જે છે તૈયાર કરવાની રહેશે. ટૂંકમાં બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી બરાબર હોવા છતાં વ્યક્તિને કામ ન મળે તો તેવી સ્થિતિ જે છે એને બેરોજગાર કહેવામાં આવે છે. બેરોજગારીનો ઉપયુક્ત અર્થ છે એ મુજબ પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ વગરનું રહેવું પડે એવી સ્થિતિ જે છે એ બેરોજગારી છે કહેવાય છે. અને એ બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અનૈચ્છિક બેરોજગારી એટલે કે ઈચ્છા નથી તો પણ બેરોજગાર રહેવું પડે. બરાબર. કામ કરવાની ઈચ્છા છે એનો મતલબ ઈચ્છા નથી છતાં પણ બેરોજગાર રહેવું પડે છે, અથવા તો ફરજિયાત કમ્પલસરી બેરોજગાર રહેવું પડે છે. તમે કામ કરવા શક્તિ ધરાવો છો કે નહીં ધરાવો, અથવા તો તમે ડિગ્રી ધરાવો છતાં પણ તમને કામ ન મળે તો એ શું છે, ફરજિયાત બેરોજગારી. બરાબર. તેવી જ રીતે વ્યક્તિ જે છે કામ કરવાની ઈચ્છા શક્તિ ન હોય અને તે પરિણામે જે છે પ્રવર્તમાન વેતન દરે કામ વગરનું બેસી રહે તો તે બેરોજગાર કહેવાય નહીં. બરાબર. પ્રવર્તમાન વેતન દરે જે છે એ કામ વગરનું બેસી રહે અથવા તો એની ઈચ્છા શક્તિ ન હોય, ઈચ્છા જ નથી તો એ કામ કરવાનું જ નથી તો એને આપણે બેરોજગાર કહી શકીએ નહીં. બરાબર. તો એ શું છે, સ્વૈચ્છિક બેરોજગાર છે. સ્વેચ્છા, એની ઈચ્છા નથી કામ કરવાની એટલે એની ઈચ્છા પ્રમાણે પોતે જે બેરોજગાર રહે છે. એને કામ તો મળે જ છે. બરાબર. પરંતુ એને કરવાની દાનત જ નથી તો એ શું છે, સ્વૈચ્છિક બેરોજગાર ગણી શકાય. આ અર્થ મુજબ બાળકો, વૃદ્ધો, અશક્તો જે છે પોતાની ઈચ્છાએ કામ વગર બેસી રહેનાર વ્યક્તિ જે છે એ શું છે, બેરોજગાર ગણાવી શકાય નહીં. બાળકો છે, વૃદ્ધો જે છે, બરાબર, એને આપણે બેરોજગાર ગણાવી શકીએ નહીં. કેમ તો કે એ ઓવરેજ થઈ ગયેલા હોય વૃદ્ધો, 64 વર્ષથી ઉપર એના થઈ ગયા હોય તો એ શું છે, એની પાસે શક્તિ પણ નહીં હશે. બરાબર. તો એ કામ નહીં કરી શકતું. બાળકો જે છે એ પણ કામ નથી કરી શકતા. બરાબર. તો અહીંયા સક્રિય શ્રમ પુરવઠાને ધ્યાનમાં રાખીને શું કરવામાં આવે છે, બેરોજગારીનો અર્થ જે છે સ્પષ્ટ કરવામાં આવે છે. બરાબર. બેરોજગારીનો ખ્યાલ જે છે એમાં સક્રિય શ્રમના પુરવઠાના સંદર્ભમાં જ રજૂ કરવામાં આવે છે. સક્રિય શ્રમ પુરવઠામાં સામાન્ય રીતે 15 થી 64 વર્ષની વયનો સમાવેશ કરવામાં આવે છે. 1 માર્કનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી છે સક્રિય શ્રમ પુરવઠો એટલે શું? બેરોજગારીના દ્રષ્ટિકોણથી સક્રિય શ્રમ પુરવઠાને નો આંકડાઓ જે છે અથવા તો પૂછાય તો તમારે શું લખવાનું છે, 15 થી 64 વર્ષનો વય ધરાવતા વ્યક્તિઓ જે છે એને સક્રિય શ્રમ પુરવઠો તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કમાં પૂછે છે, બેરોજગારીના અર્થ સ્પષ્ટ પરથી કહી શકાય છે કે અનૈચ્છિક બેરોજગારી કે ફરજિયાત બેરોજગારીનું સ્વરૂપ જે છે બેરોજગારી જ દેશ માટે જે છે સમસ્યા રૂપ ગણાય છે. બરાબર. જેને ઈચ્છા, શક્તિ અને લાયકાત છે છતાં પણ કામ નથી કરી શકતું એવી બેરોજગારી જ દેશના માટે શું છે, સમસ્યારૂપ કે બાધારૂપ છે. બરાબર. ભારતમાં બેરોજગારીની સમસ્યા ગંભીર આર્થિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બેરોજગારની વ્યક્તિ આર્થિક રીતે જે છે આશ્રિત હોય છે. બરાબર. બેરોજગાર વ્યક્તિ જે છે એ શું છે, બીજા પર આશા રાખે છે અથવા તો આશરો રાખે છે. બરાબર. આધાર રાખે છે. એ માત્ર આર્થિક સમસ્યા જ નથી પરંતુ સામાજિક, નૈતિક અને રાજકીય ક્ષેત્રે જે છે સમસ્યા જે છે એ પણ ઊભી કરે છે. બરાબર. સમાજમાં એનું વર્ચસ્વ નથી રહેતું. બેરોજગાર વ્યક્તિ હોય તો એને કોઈ પૂછશે નહીં. બરાબર. પણ નોકરિયાત વર્ગ લોકો જે છે હશે તો એમની ત્યાં 2 માણસો આવીને ઊભા રહેશે. એ બાબત શું બતાવે છે, સામાજિક દ્રષ્ટિકોણથી, નૈતિકતાની દ્રષ્ટિકોણથી, રાજકીય દ્રષ્ટિકોણથી શું જોવા મળે છે, એ મોભો જે છે એ સમસ્યાઓ જે છે ઊભી કરી શકે છે બેરોજગાર વ્યક્તિ. એને સમાજમાં સ્થાન નથી હોતું. બરાબર. તો એ બાબત જે છે અહીંયા સ્પષ્ટ થાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો બેરોજગારી જે છે એનો અર્થ જે છે શીખી ગયા. બેરોજગારીનો વિશિષ્ટ અર્થ શું જોઈ ગયા આપણે,
કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય છતાં પણ કામ ન મળે તો એવી સ્થિતિને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ શબ્દ જે છે એ બરાબર કમ્પ્લીટ કરી લેશો. બેરોજગારીના પ્રકારો જે છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. બેરોજગારીનું સ્વરૂપ જે છે એ પ્રકારો જે નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે. બરાબર, પ્રકારો નક્કી કરતા પહેલા સ્વરૂપ જાણવું જરૂરી છે, કારણ કે વિકસિત અને વિકાસશીલ દેશમાં જોવા મળતી બેરોજગારીનું સ્વરૂપ જે છે એ ભિન્ન હોય છે, અલગ અલગ હોય છે. વિકાસશીલ દેશોમાં અને વિકસિત દેશોમાં બેરોજગારીનું સ્વરૂપ જે છે અલગ અલગ હોય છે. વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારીનું પ્રમાણ જે છે વિશેષ જોવા મળે છે. બરાબર, અને આ બેરોજગારી છે ટૂંકા ગાળાની હોય છે. બરાબર, ત્યારે વિકાસશીલ દેશો જે છે એમાં બેરોજગારી જે છે કેવી હોય છે, માળખાગત બેરોજગારી હોય છે. દાખલા તરીકે ભારત એક વિકાસશીલ દેશ છે અને એમાં જોવા મળતી બેરોજગારી છે માળખાગત બેરોજગારી છે, અને તે કેવી હોય છે, લાંબા ગાળાની બેરોજગારી હોય છે. આર્થિક, સામાજિક, રાજકીય માળખાને યોગ્ય ફેરફારને લાવીને તેને શું કરી શકાય છે, આંતરમાળખાકીય સુવિધાઓ જે છે એમાં વધારો કરીને તેનું હલ કરી શકાય છે. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જે છે એના આધારે જે છે રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ 2011-12 અનુસાર નીચેના 4 માપદંડો જે છે એ બેરોજગારીના દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 માર્કનો સવાલ જે છે સ્પષ્ટ થાય છે કે શ્રી રાજકૃષ્ણ જે છે સમિતિ જે છે 2011-12 પ્રમાણે જે છે બેરોજગારીના માપદંડો જે છે એની સમજૂતી આપો. બરાબર, તો અહીંયા જે છે તમે 4 જે છે બાબતો જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતાના આધારે જે છે બેરોજગારીનો માપદંડ તરીકે દર્શાવવામાં આવે છે. પહેલી બાબત જે છે એની ચર્ચા કરીએ કે વ્યક્તિ જે છે સમયની દ્રષ્ટિકોણથી કામ જે છે એ જોઈએ તો જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાકનું કામ મળતું હોય તો એને તીવ્ર બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, 28 કલાક કે તેથી ઓછા કલાક જે છે એ કામ મળતું હોય તો એને તીવ્ર બેરોજગાર કહેવામાં આવશે, અને અઠવાડિયાની અંદર 42 કલાક તેથી ઓછું કામ મળતું હોય તો એવા વ્યક્તિને તીવ્રતાથી ઓછી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે છે આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, સમયના આધારે જે છે બેરોજગારી એટલે કે અઠવાડિયાના જે કલાકો જે છે એના આધારે જે છે દર્શાવવામાં આવે છે બેરોજગારીનું માપ. આવક, વ્યક્તિને કામમાંથી કેટલી આવક મળતી હોય કે જેથી તે ગરીબી દૂર ન થઈ શકે. બરાબર, આવક તો કમાય છે વ્યક્તિ, પરંતુ એ આવક જે છે એ પૂરતી નથી. બરાબર, ઓછી પડે છે, તો એવી જે છે એને આપણે આવકની દ્રષ્ટિએ બેરોજગાર તરીકે ગણાવીએ છીએ. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવી ગરીબી વિશેષ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એ પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરવા માટે 30,000 રૂપિયા જે છે એક મહિનામાં જરૂર હોય. બરાબર, પરંતુ એને જે છે માત્ર એ નોકરી જે છે કરે છે એમાંથી 15,000 જ પ્રાપ્ત થતા હોય તો એ શું છે, આવકની દ્રષ્ટિએ શું છે, ગરીબ છે એવું કહી શકાય. બરાબર, તો આ એક માપદંડ છે. સંમતિ. બરાબર, સંમતિ એટલે કે વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતું હોય તે લાયકાત પ્રમાણે કામ તેને ન મળતું હોય તો તેને સંમતિના આધારે અથવા તો લાયકાત કરતાં ઓછી કે નિમ્ન ગુણવત્તાવાળું કામ મળે તો એ શું છે, બેરોજગાર કહેવાશે, અથવા તો એને અર્ધ બેરોજગાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સંમતિના આધારે. સંમતિ એટલે કે ડિગ્રી. બરાબર, વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રહે કે તમે MA BEd થઈ ગયેલા છો અથવા તો શિક્ષક જે છે એની ડિગ્રી ધરાવો છો તો એને પટાવાળાની નોકરી મળે તો એ શું છે, સંમતિના આધારે જે છે શું છે, બેરોજગારી, અથવા તો ડિગ્રી કરતાં ઓછું ગુણવત્તાવાળી નોકરી મળે, નિમ્ન કક્ષાની નોકરી જો મળે તો એ શું છે, સંમતિની દ્રષ્ટિકોણથી શું છે, બેરોજગાર છે. અહીંયા ઉદાહરણ આપેલું છે, CAની ડિગ્રી મેળવેલ વ્યક્તિ જે છે એ ક્લાર્કનું કામ કરે તો એ શું છે, સંમતિ આધારે બેરોજગાર છે. ઉત્પાદકતા, ચોથી બાબત જે છે ઉત્પાદકતા એટલે કે વ્યક્તિ જે છે એની કામ કરવાની જે છે શક્તિ પ્રમાણે એ જો
ઉદાહરણ ડાયરેક્ટ સમજી લઈએ કે કોઈ એક વ્યક્તિ જે છે દિવસમાં 20 મીટર કાપડ જે છે એ બનાવી શકે એવી એનામાં ક્ષમતા છે, શક્તિ છે, પરંતુ એને માત્ર 10 જ મીટર જે છે કાપડ બનાવવા માટેનું કામ મળતું હોય તો એ શું છે, ઉત્પાદકતાની દ્રષ્ટિએ જે છે એ શું છે, બેરોજગાર છે તેવું કહી શકાય. બરાબર. તો અહીંયા જે આપણે ચર્ચા કરી ગયા રાજકૃષ્ણ સમિતિ જે છે આધારે માપદંડો જે છે ગરીબીના બેરોજગારીના માપદંડો. હવે એ માપદંડોના આધારે છે ગરીબી બેરોજગારી જે છે એના પ્રકારો જે છે એની ચર્ચા કરીએ. પહેલું જે છે સંમતિ પ્રમાણે બેરોજગારી. શેના પ્રમાણે? સંપૂર્ણ બેરોજગારી. તો એનો અર્થ ફર્સ્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. જે વ્યક્તિઓ જે છે પ્રમાણ વેતન દરે કામ કરવાની અથવા તો વેતન દરે રોજગારી મેળવવા માંગે છે પરંતુ લાયકાત પણ ધરાવે છે પરંતુ તેને બિલકુલ કામ ન મળે તો તે શું છે, સંપૂર્ણ બેરોજગારી. એનો મતલબ એ છે કે વિદ્યાર્થી મિત્રો પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ જે છે એ રોજગારી મેળવવા માંગે છે, એની ઈચ્છા છે, એની લાયકાત પણ છે, છતાં એને બિલકુલ કામ નથી મળતું, તેને સંપૂર્ણ બેરોજગારી કહેવામાં આવે છે. બરાબર. સામાન્ય રીતે જે દેશમાં શ્રમનો પુરવઠો ઝડપથી વધતો હોય અને શહેરીકરણની પ્રક્રિયામાં ઝડપથી હોય ત્યાં જે છે આવી બેરોજગારી છે એ વધુ જોવા મળે છે. બરાબર. ખાસ કરીને આ પ્રકારના બેરોજગારી છે ગામડા કરતાં શહેરોમાં વધુ જોવા મળે છે. ખાસ કરીને ગામડામાંથી જે સ્થળાંતર થઈને લોકો રોજગારી માટે શહેરોમાં જાય છે ત્યાં લોકો જે છે ખાસ કરીને બેરોજગાર જોવા મળતા હોય છે. બરાબર. તો એ બાબત જે છે સંપૂર્ણ બેરોજગારી જે છે એ બતાવે છે. સંપૂર્ણ બેરોજગારી જે છે એમાં એનું પ્રમાણ જે છે 15 થી 25 વર્ષની વય જે છે ધરાવતા વ્યક્તિમાં વધુ જોવા મળે છે. સંપૂર્ણ બેરોજગારી જે છે એનો આંક જે છે આધારભૂત રીતે મેળવવો મુશ્કેલ છે, છતાં પણ તેને માપવાની કેટલીક પદ્ધતિઓ છે, જેવી કે રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા જે છે સંપૂર્ણ બેરોજગારી જે છે એને માપી શકાય છે. બરાબર. રાષ્ટ્રમાં અહીં 1 માર્કનો સવાલ જે છે સ્પષ્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ બેરોજગારી માપવાની પદ્ધતિઓ જે છે એના નામ જણાવો. બરાબર. 1 માર્કમાં કે 2 માર્કમાં પૂછાઈ શકાય તો તમારે આ ત્રણેય બાબતો જે છે તમારે યાદ રાખવાનું. કોઈ પણ 2 નામો પણ પૂછી પાડે છે કેટલીક વાર. અર્ધ બેરોજગારી. શ્રમિકને તેમની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતો ન હોય એટલે કે ઓછા સમય માટે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય સ્વીકારવું પડે તેને અર્ધ બેરોજગાર કહેવાય છે. આપણે સંમતિના આધારે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે અહીંયા દર્શાવ્યું છે કે વ્યક્તિ જે છે એની લાયકાત કે શક્તિ કરતાં ઓછું કામ મળે તો એ શું છે, અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શ્રમિકને દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ જે છે કામ કરવાની વૃત્તિ કે શક્તિ ધરાવતો હોય એટલા દિવસ કે એટલા કલાક જે છે કામ ન મળે તો એ શું છે, બેરોજગાર કહેવાશે. ટૂંકમાં સમયની ધોરણે જે છે એ ઓછું કામ મળતું હોય, લાયકાત કરતાં ઓછું કામ મળતું હોય તો એ શું છે, અર્ધ બેરોજગાર કહેવાય છે. દાખલા તરીકે અહીંયા દર્શાવવાનું છે એક કારખાના કે ખેતરમાં 8 શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાકનું જ કામ મળે તો એ શું છે, અર્ધ બેરોજગાર કહેવાશે. આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી જે છે એ પણ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. બરાબર. કારણ કે ખેતીમાં રોકાયેલા જે છે લોકો શું કરે છે, વાવણી કે કાપણી જે છે એ સમય સુધી જે છે એમને રોજગારી મળી રહે છે, પરંતુ બાકીનો સમય જે છે એ લોકોને શું કરવું પડે છે, બેરોજગાર બેસી રહેવું પડતું હોય છે. તો એ શું છે, બેરોજગારી. બીજું ઉદાહરણ છે દાખલા તરીકે કોમ્પ્યુટર એન્જિનિયર જે છે ને ડિગ્રી મેળવેલી હોય એને ગેરેજમાં કામ કરવું પડતું હોય તો એ શું છે, અર્ધ બેરોજગારી છે. પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે છુપી બેરોજગારી. 1 માર્કનો સવાલ છે અહીંયા. પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે છુપી બેરોજગારી. આ પ્રકારની બેરોજગારી છે ભારતમાં જેવા વિકસતા દેશોમાં વિશેષ જોવા મળે છે. બરાબર. પ્રચ્છન્ન બેરોજગારી કયા દેશોમાં વધારે જોવા મળે છે, વિકસતા દેશોમાં. બરાબર. અર્થ સ્પષ્ટતા કરીએ. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય
આવા વધારાના શ્રમિકનો આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જ ફેરફાર થતો ન હોય તો તે શું છે, પ્રસન્ન બેરોજગાર કહેવાય છે. શું કહે છે ઉદાહરણ કે કોઈ એક અર્થસ્પષ્ટતામાં શું બતાવે છે કે કોઈ એક વ્યવસાય કે ટેકનોલોજીના સંદર્ભમાં શ્રમિકો જે છે એ રોકાયેલા હોય કોઈ ઉદ્યોગમાં, તો આવા જે છે કે ક્ષેત્રમાંથી અમુક શ્રમિકો જે છે ખસેડી લેવામાં આવે તો પણ જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય છે. બરાબર, દાખલા તરીકે ખેતર જે છે, અહીંયા ખેતરનું ઉદાહરણ જે છે અર્થસ્પષ્ટ કરવામાં આવી છે કે ખેતરમાં 5 વ્યક્તિઓ જે છે કામ કરે છે અને એ 5 વ્યક્તિ જે છે કુટુંબના 5 સભ્યો દ્વારા જે છે કામ કરવામાં આવે છે. ત્યારે જે ઉત્પાદન થાય છે, બરાબર, અને એમાંથી જો 3 વ્યક્તિઓ જે છે ખસેડી લેવામાં આવે અન્ય ક્ષેત્રમાં, અથવા તો 2 વ્યક્તિ જે છે ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કશો જ ફેરફાર થતો નથી. બરાબર, એટલે કે એના 5 વ્યક્તિ કામ કરે છે ત્યારે પણ એટલું જ ઉત્પાદન થતું હતું, અને 2 વ્યક્તિઓ કે 3 વ્યક્તિઓ ખસેડી લેવામાં આવે છે તો પણ એટલું જ ઉત્પાદન થાય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ઉત્પાદનમાં સીમાંત ઉત્પાદકતા જે છે એમાં કોઈ જ ફેરફાર થતો નથી, અથવા તો શૂન્ય ફેરફાર જે છે એ જોવા મળે છે. શ્રમની સીમાંત ઉત્પાદકતા જે છે એ શૂન્ય જ હોય છે ઉત્પાદન પ્રક્રિયા જે છે એમાં. તો એ બાબત જે છે એ પ્રચ્છન્ન બેરોજગારી જે છે તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ યાદ રહે આ બાબત જે છે તમને સમજાઈ ગઈ છે. ઉદાહરણ પણ અહીંયા આપવામાં આવ્યું છે કે ધારો કે 10 હેક્ટર જે છે જમીનનો ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે તો 5 શ્રમિકોનો રોજગારી છે પૂરી પાડી શકાય તેમ છે, પરંતુ અન્ય સ્થળે જે છે તેમને કામ ન મળતા હોવાથી કુટુંબના ત્રીજા 3 સભ્ય જે છે પણ આ જ ખેતરમાં જોડાયેલા હોય છે. બરાબર, પણ તે જોડાવાથી ખેતરનું કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો ન હોય તો તે સીમાંત ઉત્પાદકતા જે છે એ શૂન્ય હોવાથી તે પ્રચ્છન્ન બેરોજગાર ગણાય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રચ્છન્ન બેરોજગાર એટલે કે જરૂર કરતાં વધારે શ્રમિકો જે છે રોકાયેલા હોય તો શું ખ્યાલ આવતો નથી કે એનું ઉત્પાદન જે છે એ વધવું જોઈએ. બરાબર, જેટલા શ્રમિકો જે છે એ રોકાયેલા હોય એ પ્રમાણે ઉત્પાદન વધવું જોઈએ, પણ એ વધતું નથી. ટૂંકમાં સીમાંત ઉત્પાદકતા જે છે શૂન્ય હોય તો એ શું છે, પ્રચ્છન્ન બેરોજગાર કહેવાશે. ચક્રીય બેરોજગારી. ચક્રીય બેરોજગાર છે મૂડીવાદી સ્વરૂપના અર્થવ્યવસ્થામાં મૂડીરોકાણ કરનાર અને બચત કરનાર છે બંને જુદી વ્યક્તિ હોવાથી મૂડીરોકાણ અને બચત કરનાર વચ્ચે અવારનવાર અસમતુલા જોવા મળે છે અથવા તો સર્જાય છે. મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર અર્થતંત્રમાં જુદા જુદા વ્યક્તિઓ છે, માટે શું થાય છે, મૂડીરોકાણ અને બચત કરનાર જે છે એ અર્થતંત્રમાં શું કરે છે, આર્થિક અસમતુલા જે છે પેદા કરે છે, જેને આપણે તેજી મંદી કહીએ છીએ. બરાબર, આર્થિક અસમતુલા પરિણામે ક્યારેક આખા અર્થતંત્રમાં તેજી તો ક્યારેક મંદીનું મોજું જોવા મળે છે. કોના કારણે? મૂડીરોકાણ અને બચત કરનારના તફાવતોના કારણે. તેજીની પરિસ્થિતિમાં અર્થતંત્રમાં મૂડીરોકાણનું પ્રમાણ વધે છે, ઉત્પાદનનું પ્રમાણ વધે છે, આવકનું પ્રમાણ વધે છે, રોજગારીનું પ્રમાણ વધતું જોવા મળશે. ક્યારે? અર્થતંત્રમાં તેજી હશે ત્યારે. જ્યારે મંદી હશે ત્યારે આ બધી બાબતો જે છે એમાં મૂડીરોકાણ, ઉત્પાદન, આવક જે છે, રોજગારી જે છે એમાં ઘટાડો થશે. અથવા તો મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજવસ્તુઓનું પ્રમાણ જે છે એ ઘટશે, એટલે કે ઉત્પાદન ઘટશે. સેવાની માંગમાં ઘટાડો થાય છે. પરિણામે અસરકારક માંગના અભાવના કારણે ઉદ્યોગો ઉત્પાદન જે છે ઘટાડી દે છે, અથવા તો ઉત્પાદનના એકમો બંધ પડે છે અને ઘણા બધા શ્રમિકો જે છે કામ પરથી છૂટા કરવામાં આવે છે. ટૂંકમાં કહે તો એ બેકાર બને છે. આમ કહી શકાય કે મંદી જે છે બેરોજગારીનું કારણ બને છે. શું? મંદી શું છે? બેરોજગારીનું કારણ બને છે. તેથી આ બેરોજગારીને ચક્રીય બેરોજગાર તરીકે કે મંદીજન્ય બેરોજગારી તરીકે, વ્યાપાર ચક્ર બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તેજી મંદીનું ચક્ર જે છે એ આ પ્રમાણે ચાલ્યા કરે છે. ખાસ કરીને વિકસિત દેશોમાં આવું જોવા મળે છે. બરાબર, ટેકનોલોજી છે, દાખલા તરીકે અહીંયા દર્શાવેલું છે 1929-30ની અંદર વિશ્વ મહામંદી જે છે અમેરિકામાં આવી. બરાબર, વિશ્વ મહામંદી આવી એને કારણે વિશ્વના બધા કેટલાક દેશો જે છે એને પણ અસર થઈ. બરાબર, જેને કારણે વિશ્વ મહામંદી તરીકે આને આપણે ઓળખાવીએ છીએ. બરાબર,
અમેરિકા, ઇંગ્લેન્ડ છે જેવા વિકસિત દેશોમાં આવી બેરોજગારી છે એ સર્જાય છે. ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપના બજારતંત્ર અસ્તિત્વ હોવાથી અવારનવાર જે છે ચક્રીય બેરોજગારી જે છે જોવા મળે છે. ખાસ કરીને ઉદાહરણ લઈએ તો હીરાના કારખાનાઓ જે છે એમાં તેજી મંદી જે છે આપણે વારંવાર જે છે એ સાંભળતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો એ શું છે? ચક્રીય બેરોજગારીનું એક ઉદાહરણ છે. બરાબર. ચક્રીય બેરોજગારીને હલ કરવા માટે રાજ્ય ઉત્પાદકીય વિકાસલક્ષી કાર્ય છે. મૂડીરોકાણમાં વધારો કરીને વધુને વધુ લોકોને રોજગારી પૂરી પાડીને આવકમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે, જેથી લોકોની આવક વધતા અસરકારક માંગમાં વધારો થાય છે, ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધતા રોજગારી વધશે અને પરિણામે ચક્રીય બેરોજગારીની સમસ્યા જે છે એ હળવી કરી શકાશે. લાસ્ટ જે છે એની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ઘર્ષણજન્ય બેરોજગારી અર્થપાસતા જે છે કરીએ કે જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજવસ્તુઓની માંગ કે ચીજવસ્તુનું ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશે ત્યારે બેરોજગારી જે છે સર્જાય તેવી બેરોજગારી છે એને આપણે ઘર્ષણ બેરોજગારી તરીકે ઓળખાય છે. ટૂંકમાં કહીએ તો અર્થતંત્રમાં નવા સંશોધન પદ્ધતિ, નવી ટેકનોલોજી આવવાના કારણે બેરોજગારી જે છે સર્જાય છે એને શું કહેવાય છે? ઘર્ષણજન્ય બેરોજગારી. ખાસ કરીને વિકસિત દેશોમાં જૂની ઉત્પાદન પદ્ધતિને સ્થાને નવી ઉત્પાદન પદ્ધતિ કે નવી ટેકનોલોજી જે છે આવે, જૂની ઉત્પાદન પદ્ધતિવાળા એકમો જે છે આર્થિક રીતે નુકસાન જતાં એ એકમો જે શું થાય છે? બંધ પડે છે. બરાબર. અને નવી પદ્ધતિનું મુજબ જે છે કામ જ્યાં સુધી શીખી નહીં લે ત્યાં સુધી એ શ્રમિકો જે છે એ શું કરે છે? બેરોજગાર રહે છે. નવી ઉત્પાદન પદ્ધતિ કે ટેકનોલોજી શીખ્યા બાદ ફરીથી એ લોકો રોજગારી જે છે એને મળી જાય છે. તો અહીંયા જે છે સ્પષ્ટ છે કે ઘર્ષણજન્ય બેરોજગારી છે એ કેવી હોય છે? ટૂંકા ગાળાની સ્વરૂપની હોય છે. એટલે કે નવી ટેકનોલોજી છે જૂની ટેકનોલોજીના સ્થાને આવે તો નવી ટેકનોલોજીનું કામ જે છે એ કારીગર વર્ગ જે છે એ શીખી લેશે ત્યાં સુધી એ લોકો બેરોજગાર રહેવું પડે છે. એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે દર્શાવે છે કે સાદા મોબાઈલ ફોન જે છે સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન જે છે આવતા સાદા મોબાઈલ ફોન જે છે એના ઉત્પાદન કે વેચાણ સર્વિસ ક્ષેત્રો જે છે કામ કરતા શ્રમિકો જે છે રોજગારી મળતી બંધ થતાં તેઓ રોજગાર બને છે. બરાબર. તો આ શું બતાવે છે? ઘર્ષણજન્ય બેરોજગારી. આ સ્વરૂપની બેરોજગારી છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શીખી ગયા બેરોજગારીના માપદંડો, અર્થ અને બેરોજગારીના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો યાદ રહે આમાંથી બધું જે છે તમારે યાદ નથી રાખવાનું. એનો અર્થ અને ઉદાહરણ જે છે આ મુદ્દામાંથી ખાસ યાદ રાખવાનું અને કેટલાક આંકડાકીય માહિતી જે છે એ બાબત જે છે એ યાદ રાખવાનું. બધું યાદ રાખશો તો ગરબડ ગોટાળે ચડશો. બરાબર. તો અર્થ યાદ રાખવાનું અને એનું ઉદાહરણ યાદ રાખશો એટલે તમારો સવાલ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર. અનસેસરી તમારે ખાસ યાદ રાખવાનું નથી. નેક્સ્ટ ટોપિકમાં મળીશું બેરોજગારીના કારણો જે છે એમાં. તો વિદ્યાર્થી મિત્રો આવજો નેક્સ્ટ ટોપિકમાં.